નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું અમદાવાદથી મથુરા માટે ચાલતી એવી ટ્રેનની. જો તમે અમદાવાદથી મથુરા આવવા માંગો છો કે અમદાવાદના નજીકના કોઈ પણ શહેરથી મથુરા આવવા માંગો છો તો તમે અમદાવાદ આવીને અમદાવાદથી આ ટ્રેનમાં સફર કરીને આરામથી મથુરા આવી શકો છો. આજની વિડીયોમાં હું તમને અમદાવાદથી મથુરા માટે ચાલતી એવી ટ્રેનની સંપૂર્ણ માહિતી આપી દઈશ. કેમ કે અમદાવાદથી ટોટલ 7 જેટલી ટ્રેનો એ મથુરા માટે અહીંયા ચાલતી હોય છે. અને આજે આપણે જાણીશું કે આ 7 ટ્રેનો એ અમદાવાદથી કેટલા વાગે ચાલે છે અને આપણને મથુરા કેટલા વાગે પહોંચાડતી હોય છે અને શું હોય છે આ ટ્રેનોનો ટાઈમિંગ, આ ટ્રેન એ વાયા કયા શહેર થઈને મથુરા આવે છે અને જો આપણે આ ટ્રેનમાં સફર કરીને મથુરા આવીએ છીએ તો આ ટ્રેનમાં આપણને ભાડું એ કેટલું લાગતું હોય છે. અને ખાસ વસ્તુ એ કે આ બધી ટ્રેનો એ અહીંયા અમદાવાદથી રોજ નથી ચાલતી. આ બધી ટ્રેનો અહીંયા અઠવાડિયામાં અમુક દિવસે જ ચાલતી હોય છે. અને આ ટ્રેનોમાં ટોટલ કેટલા કોચ હોય છે, ટ્રેન નંબર શું હોય છે, શું હોય છે ટ્રેનની સ્પીડ, એ પણ આપણે જાણીશું. આવી બધી જ માહિતી આજના અમારા વિડીયોમાં તમને મળી હશે, એટલે વિડીયો તમે અમારો શરૂથી લઈને એન્ડ સુધી જરૂર જોજો. અને વિડીયો પૂરો જોયા પછી જો તમારા કોઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું આન્સર તમને જરૂરથી આપીશ. અને વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઇક નથી કર્યું તો વિડીયોને જલ્દીથી એક લાઇક કરી નાખજો. કેમ કે ઘણા બધા લોકો વિડીયો આખો જરૂર જોવે છે પરંતુ વિડીયોને એક લાઇક નથી કરતા અને તમારા એક લાઇક થી અમને ઘણું બધું મોટિવેશન મળતું હોય છે. જલ્દીથી વિડીયોને લાઇક કરીને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી અમારા બધા નવા વિડીયો એ તમને પહેલા જોવા મળે. અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી અને આજે વાત કરીશું આપણે અમદાવાદથી મથુરા માટે ચાલતી એવી આ ટ્રેનની. અને વાત કરું મથુરા ટ્રેનની તો અમદાવાદ જેવા મોટા શહેરથી દર વર્ષે ભારે માત્રામાં ભક્તો અહીંયા મથુરા દર્શન કરવા માટે આવતા હોય છે. અને મથુરા આવવા માટે અહીંયા અમદાવાદથી ઘણી ટ્રેનો ચાલે છે પરંતુ આ બધી ટ્રેનો એ અમદાવાદથી રોજ નથી ચાલતી. આ ટ્રેનો અમદાવાદમાં અમુક દિવસ ઉપર જ ચાલતી હોય છે. અને વાત કરું આ ટ્રેનોમાં સૌથી પહેલી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ આદિ લખનઉ એક્સપ્રેસ રહેતું હોય છે. જો તમારે અમદાવાદથી જ મથુરા આવવું હોય તો તમે આ ટ્રેન એ પસંદ કરી શકો છો. કેમ કે આ ટ્રેન એ અમદાવાદના એવા કાલુપુર રેલવે સ્ટેશનથી જ ચાલતી હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદથી સવારે 9:50 અહીંયા ચાલતી હોય છે, જે ટોટલ 16 કલાક અને 10 મિનિટના સફર બાદ આપણને મથુરા રાત્રે 2 વાગે પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 19,401 રહેતો હોય છે. અને આ ટ્રેન એ ટોટલ 1299 કિલોમીટરનું અંતર કાપે છે પરંતુ આ ટ્રેન એ અમદાવાદથી મથુરા સુધીમાં જ માત્ર 875 કિલોમીટરનું અંતર જ કાપતી હોય છે. કેમ કે મથુરાથી આ ટ્રેન આગળ પણ જતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરીને મથુરા આવો છો તો આ ટ્રેનની એવરેજ સ્પીડ 52 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની રહેતી હોય છે. એટલે આ ટ્રેન એ ઓલમોસ્ટ સુપરફાસ્ટ એક્સપ્રેસ જેટલી જ ફાસ્ટ ચાલતી હોય છે. તમે જો આ ટ્રેનમાં સફર કરીને મથુરા આવી રહ્યા છો, આ ટ્રેનમાં તમને ટોટલ 3 જનરલ કોચ, 8 સ્લીપર ક્લાસ, 6 3 ટાયર એસી અને 2 અહીંયા 2 ટાયર એસી તમને જોવા મળતા હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને મથુરા આવી રહ્યા છો તો વાત કરવા ટ્રેન રૂટની તો આ ટ્રેન એ અમદાવાદથી ચાલે છે, જે મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પીંડવાડા, રાની, મારવાડ જંકશન, બિયાવર જંકશન, અજમેર જંકશન, જયપુર જંકશન જેવા શહેરોથી પસાર થઈને આ ટ્રેન એ મથુરા આવતી હોય છે. જો તમારે આ બધા શહેરોમાંથી કોઈ પણ શહેરથી મથુરા આવવું હોય તો તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી મથુરા આવી શકશો. જો તમે આ ટ્રેનમાં સફર કરીને મથુરા આવો છો તો વાત કરું આ ટ્રેનમાં એ વ્યક્તિનું ભાડું એ કેટલું લાગતું હોય છે, જેમાં સ્લીપર ક્લાસનું ભાડું એ 445 રૂપિયા લાગતું હોય છે, 3 ટાયર એસી નું ભાડું 1195 રૂપિયા લાગતું હોય છે અને 2 ટાયર એસી નું ભાડું અહીંયા 1710 રૂપિયા જ લાગતું હોય છે. તમે આ 3 કોચમાંથી તમને જે બી કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી મથુરા આવી શકશો. અને આ ટ્રેનની ખાસ વસ્તુ એ કે આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, એ પણ સોમવારે. જો તમારે સોમવારે સફર કરવું ને મથુરા જવું હોય તો તમે આ ટ્રેન એ પસંદ કરી શકો છો. અને વાત કરું અમદાવાદથી મથુરા માટે ચાલતી એવી બીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ ગુજરાત એસ ક્રાંતિ રહેતું હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદ બપોરે 3:30 ચાલતી હોય છે, જે માત્ર 12 કલાક અને 8 મિનિટમાં જ આપણને મથુરા રાત્રે 3:30 જ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન એ ટોટલ 1074 કિલોમીટરનું અંતર કાપે છે પરંતુ આ ટ્રેન એ અમદાવાદથી ખાલી મથુરા સુધીમાં જ માત્ર 941 કિલોમીટરનું અંતર જ કાપતી હોય છે. અને વાત કરવા ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 12,917 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ચાલે છે, એ પણ સોમવારે. અને વાત કરવા ટ્રેનની સ્પીડની તો આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 75 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની રહેતી હોય છે. અને આ ટ્રેનમાં ટોટલ વાત કરું કોચિસની તો આ ટ્રેનમાં ટોટલ તમને જનરલ ક્લાસમાં ટોટલ અહીંયા તમને 2 કોચ અને 8 કોચ
સ્લીપર ક્લાસના અને 6 કોચ અહીંયા 3 ટાયર એસી ના હોય છે અને 2 કોચ એ 2 ટાયર એસી ના જ રહેતા હોય છે. અને આ ટ્રેનમાં તમને ફર્સ્ટ એસી પણ જોવા મળે છે. જો તમારે ફર્સ્ટ એસીમાં સફર કરીને આ ટ્રેનથી મથુરા આવવું હોય તો તમે આ ટ્રેનમાં સફર કરી શકો છો. અને આ ટ્રેનમાં તમને એક કોચ એ પેન્ટ્રીનો પણ જોવા મળતો હોય છે. અને વાત કરું આ ટ્રેનના રૂટની તો જો તમે આ ટ્રેનમાં સફર કરીને મથુરા આવો છો તો આ ટ્રેન એ અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા જંકશન અને દાહોદ થઈને આ ટ્રેન એ મથુરા માટે આગળ આવતી હોય છે. અને અમદાવાદ થી મથુરા માટે ચાલતી આ ટ્રેન એ સુપરફાસ્ટ એક્સપ્રેસ થી પણ વધારે ફાસ્ટ રહેતી હોય છે, કેમ કે આ ટ્રેન એ રસ્તામાં ઘણી ઊંચી જગ્યાએ જ ઉભી રહેતી હોય છે. આ ટ્રેન એ ગુજરાતમાં ટોટલ આટલા બધા શહેરો ઉપર જ ઉભી રહેતી હોય છે. અને ત્યાંથી આ ટ્રેન એ રવાના થઈ રતલામ જંકશન, કોટા જંકશન અને મથુરા આવતી હોય છે. એટલે આ ટોટલ ખાલી ગુજરાતની બહાર ખાલી આ 3 સ્ટેશન ઉપર ઉભી રહેતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરીને મથુરા આવો છો તો તમારા માટે આ ટ્રેન એ સૌથી બેસ્ટ રહેતી હોય છે, કેમ કે આ ટ્રેનના સ્ટેશનો ખૂબ જ ઓછા હોવાથી આ ટ્રેનમાં તમને એ ભીડ પણ ઓછી જોવા મળતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના ભાડાની તો જો તમે આ ટ્રેનમાં સફર કરીને મથુરા આવો છો તો આ ટ્રેનમાં એ વ્યક્તિનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 495 રૂપિયા લાગતું હોય છે, 3 ટાયર એસીમાં 1305 રૂપિયા લાગતું હોય છે, 2 ટાયર એસીમાં 1850 રૂપિયા લાગતું હોય છે. અને અહીંયા તમને ફર્સ્ટ એસી પણ જોવા મળતું હોય છે, એનું ભાડું અહીંયા 3115 રૂપિયા જ રહેતું હોય છે. અને વાત કરું ત્રીજી ટ્રેનની તો આ ટ્રેન અહીંયા ખાલી મંગળવારે ચાલે છે. અને વાત કરું આ ટ્રેનના નામની તો આ ટ્રેનનું નામ એ હાપા શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદથી બપોરે 2:25 ચાલતી હોય છે, જે ટોટલ 12 કલાક અને 45 મિનિટ પછી આપણને મથુરા રાત્રે 3:10 જ પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 12,475 રહેતું હોય છે. અને આ ટ્રેન ટોટલ 2069 કિલોમીટરનું અંતર કાપે છે, પરંતુ આ ટ્રેન એ અમદાવાદથી મથુરા સુધીમાં માત્ર 941 કિલોમીટરનું અંતર જ કાપતી હોય છે. અને આ ટ્રેનમાં એ સ્પીડની વાત કરું આ ટ્રેનની એવરેજ સ્પીડ એ 63 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ આ ટ્રેનની એ 130 કિલોમીટરની રહેતી હોય છે. અને આ ટ્રેનમાં તમને ટોટલ 5 પ્રકારના કોચિસ જોવા મળે છે. એમાં જનરલ કોચના ટોટલ 4 કોચ હોય છે, 6 સ્લીપર ક્લાસના કોચ હોય છે, 6 3 ટાયર એસી ના કોચ હોય છે, 2 2 ટાયર એસી ના કોચ અને અહીંયા એક ફર્સ્ટ એસી નું કોચ અહીંયા જોવા મળતું હોય છે. આ 4 કે 5 કોચમાંથી તમને જે બી કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી મથુરા આવી શકશો. અને વાત કરું આ ટ્રેનના રૂટની તો આ ટ્રેન એક ગુજરાતમાં એવા જામનગરમાં આવેલા એવા હાપાથી ચાલતી હોય છે, જે રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ જંકશન, અમદાવાદ જંકશન, નડિયાદ જંકશન, આણંદ જંકશન, છાયાપુરી, ગોધરા, દાહોદ થઈને આ ટ્રેન એ મથુરા માટે આગળ આવતી હોય છે. જો તમારે ગુજરાતના અમદાવાદ સિવાય કોઈ અન્ય શહેરથી પણ આવવું હોય તો તમે ગુજરાતના આ બધા શહેરોમાંથી કોઈ પણ શહેરથી મથુરા આવી શકશો, કેમ કે આ ટ્રેન એ આટલા બધા શહેરોમાંથી પસાર થઈને મથુરા માટે અહીંયા આવતી હોય છે. અને વાત કરું જો તમારે આ ટ્રેનમાં સફર કરીને અમદાવાદથી મથુરા આવવું હોય તો આ ટ્રેનનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 495 રૂપિયા, 3 ટાયર એસીમાં 1305 રૂપિયા અને 2 ટાયર એસીમાં અહીંયા 1850 રૂપિયા જ લાગતું હોય છે. અને આ ટ્રેનમાં તમને ફર્સ્ટ એસી પણ જોવા મળતું હોય છે, એનું ભાડું એક વ્યક્તિનું 3115 રૂપિયા જ રહેતું હોય છે. અને વાત કરું અમદાવાદથી મથુરા માટે ચાલતી એવી ચોથી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ જામ SVDK એક્સપ્રેસ રહેતું હોય છે, એટલે કે જામનગર શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ. અને આ ટ્રેન એ બુધવારે બપોરે 2:25 જ ચાલતી હોય છે. અને આ ટ્રેન પણ એ તમને 12 કલાક અને 45 મિનિટ પછી આપણને મથુરા રાત્રે 3:10 જ પહોંચાડતી હોય છે. એટલે કે હાપા અને આ જામનગર બંને ટ્રેન એ ઓલમોસ્ટ સેમ જ રહેતી હોય છે. આ એક જ ટાઈમ ઉપર આ બંને ટ્રેનો ચાલે છે, પરંતુ એ ટ્રેન એ મંગળવાર ચાલે છે અને આ ટ્રેન એ બુધવારે જ ચાલતી હોય છે. અને વાત કરવા ટ્રેન નંબરની તો આ ટ્રેનનો નંબર એ 12,477 રહેતો હોય છે. અને આ ટ્રેન ટોટલ 2068 કિલોમીટરનું અંતર કાપે છે, પરંતુ આ ટ્રેન એ ખાલી અમદાવાદથી જ મથુરા સુધીમાં માત્ર 940 કિલોમીટરનું અંતર જ કાપતી હોય છે. અને વાત કરવા ટ્રેનની સ્પીડની તો આ ટ્રેનની એવરેજ સ્પીડ 62 કિલોમીટર, મેક્સ ટુ મેક્સ સ્પીડ આ ટ્રેનની 130 કિલોમીટરની રહેતી હોય છે. આ ટ્રેનમાં તમને ટોટલ 5 પ્રકારના કોચ જોવા મળે છે, જેમાં જનરલ ક્લાસના ટોટલ 4 કોચ, સ્લીપર ક્લાસના 6 કોચ, 3 ટાયર એસી ના 6 કોચ, 2 ટાયર એસી ના 2 કોચ અને ફર્સ્ટ એસી અહીંયા એક કોચ રહેતું હોય છે. અને આ ટ્રેનમાં તમને પેન્ટ્રી પણ જોવા મળતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને મથુરા આવો છો તો આ ટ્રેનની વાત કરીએ રૂટની તો આ ટ્રેન એ જામનગરથી ચાલે છે, જે ગુજરાતમાં હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ થઈને આ ટ્રેન એ અમદાવાદ આવતી હોય છે. અને અમદાવાદથી આ ટ્રેન આગળ એ નડિયાદ જંકશન, આણંદ જંકશન, છાયાપુરી, ગોધરા, દાહોદ
થઈને આ ટ્રેન એ મથુરા માટે આગળ જતી હોય છે. જો તમારે બુધવારે સફર કરીને મથુરા આવવું હોય તો તમે ગુજરાતના આ બધા શહેરો આરામથી સફર કરીને મથુરા આવી શકશો. અને વાત કરું 5મી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ ADI GKP એક્સપ્રેસ રહેતું હોય છે, એટલે અમદાવાદ ગોરખપુર એક્સપ્રેસ. અને આ ટ્રેન એ અમદાવાદથી સવારે 9:50 ચાલતી હોય છે, જે ટોટલ 16 કલાક અને 10 મિનિટ પછી આપણને મથુરા એ રાત્રે 2 વાગે જ પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના રૂટની તો આ ટ્રેન એ અમદાવાદથી ચાલે છે, જે ગુજરાતમાં સાબરમતી, મહેસાણા જંકશન, પાલનપુર જંકશન, આબુ રોડ, ફાનલા, અજમેર, જયપુર જેવા શહેરોથી પસાર થઈને આ ટ્રેન એ મથુરા માટે આવતી હોય છે. અને વાત કરવા ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 19,409 રહેતો હોય છે. અને આ ટ્રેન એ ટોટલ 1569 કિલોમીટરનું અંતર કાપે છે, પરંતુ આ ટ્રેન એ અમદાવાદથી મથુરા સુધીમાં માત્ર 876 કિલોમીટરનું અંતર જ કાપતી હોય છે. અને વાત કરું આ ટ્રેનની સ્પીડની તો એવરેજ સ્પીડ 51 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની રહેતી હોય છે. અને આ ટ્રેનમાં તમને ટોટલ 4 પ્રકારના કોચિસ જોવા મળતા હોય છે, જેમાં જનરલ ક્લાસના ટોટલ 3 કોચ હોય છે, સ્લીપર ક્લાસના ટોટલ 8 કોચ હોય છે, 3 ટાઈ એસી ના ટોટલ અહીંયા 3 કોચ જોવા મળે છે, અને 2 ટાઈ એસી ના ટોટલ અહીંયા 2 કોચ જ રહેતા હોય છે. અને આ ટ્રેનમાં તમને ફર્સ્ટ એસી જોવા નથી મળતું. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને અમદાવાદથી મથુરા આવો છો તો આ ટ્રેનનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 445 રૂપિયા લાગતું હોય છે, 3 ટાઈ એસીમાં 1195 રૂપિયા લાગતું હોય છે, અને 2 ટાઈ એસીનું ભાડું અહીંયા 1710 રૂપિયા જ રહેતું હોય છે. જો તમારે ગુરુવાર અને શનિવારે આ ટ્રેનમાં સફર કરવો હોય તો તમે આ ટ્રેન એ પસંદ કરી શકો છો, કેમ કે આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં ખાલી 2 દિવસ ચાલે છે, એ પણ ગુરુવાર અને શનિવારે. અને વાત કરું 6ઠ્ઠી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ ફેસ્ટિવલ સ્પેશિયલ એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન અહીંયા ખાલી અઠવાડિયામાં 1 જ દિવસ ચાલે છે, એ પણ શુક્રવારે. અને આ ટ્રેન એ શુક્રવારે અમદાવાદથી રાત્રે 11:50 ચાલતી હોય છે, જે ટોટલ 16 કલાક અને 45 મિનિટ પછી આપણને મથુરા બપોરે 4:10 જ પહોંચાડતી હોય છે. અને આ વાત કરવા ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 09451 રહેતો હોય છે. અને આ ટ્રેન એ ટોટલ 2469 કિલોમીટરનું અંતર કાપતી હોય છે, પરંતુ આ ટ્રેન એ અમદાવાદથી મથુરા સુધીમાં માત્ર ખાલી 950 કિલોમીટરનું અંતર જ કાપતી હોય છે. અને આ અંતર કાપવામાં આ ટ્રેનને ટોટલ 16 કલાક અને 45 મિનિટ જેવો સમયગાળો લાગતો હોય છે. અને વાત કરવા ટ્રેનની એવરેજ સ્પીડની તો આ ટ્રેનની એવરેજ સ્પીડ 49 કિલોમીટર છે, અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 110 કિલોમીટરની રહેતી હોય છે. અને આ વાત કરવા ટ્રેનના રૂટની તો અને આ ટ્રેન એ ગુજરાતમાં એવા ગાંધીધામ બાગથી ઉપડતી હોય છે, જે ભચાઉ બાગ, અમદાવાદ જંકશન, નડિયાદ જંકશન, દાહોદ જેવા શહેરોથી આ ટ્રેન પસાર થઈને ગુજરાતથી આ ટ્રેન મથુરા માટે ચાલતી હોય છે. અને જોઈ શકો છો આ ટ્રેન એ ટોટલ આટલા બધા શહેરોથી પસાર થઈને એ મથુરા માટે આગળ આવતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને મથુરા આવી રહ્યા છો તો વાત કરવા આ ટ્રેનના ભાડાની તો આ ટ્રેનમાં તમને સ્લીપર ક્લાસનું ભાડું 600 રૂપિયા લાગતું હોય છે, 3 ટાઈ એસીનું ભાડું અમદાવાદથી 1620 રૂપિયા લાગતું હોય છે, અને 2 ટાઈ એસીનું ભાડું અહીંયા 2220 રૂપિયા જ લાગતું હોય છે. અને જો તમે આ ટ્રેનમાં અમદાવાદ સફર કરીને મથુરા આવી રહ્યા છો તો આ ટ્રેનમાં એ ભાડું થોડું વધારે જ લાગતું હોય છે. અને આ ટ્રેનમાં તમને ટોટલ 4 પ્રકારના કોચિસ જોવા મળતા હોય છે, જેમાં જનરલ કોચના અહીંયા ટોટલ 4 કોચ હોય છે, સ્લીપર ક્લાસ 10 કોચ હોય છે, 3 ટાઈ એસી ના 3 કોચ હોય છે, અને 2 ટાઈ એસી અહીંયા ટોટલ 2 કોચ જોવા મળતા હોય છે. એટલે વધારે પડતા કોચ આ ટ્રેનમાં એ સ્લીપર ક્લાસના રહેતા હોય છે. અને વાત કરું 7મી અને છેલ્લી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ સર્વોદય એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદથી બપોરે 2:25 જ ચાલતી હોય છે, જે ટોટલ 12 કલાક 45 મિનિટ પછી આપણને મથુરા રાત્રે 3:10 જ પહોંચાડતી હોય છે. અને વાત કરવા ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 12,473 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં 1 જ દિવસ ચાલે છે, એ પણ શનિવારે. અને જો તમારે આ ટ્રેનમાં શનિવાર બપોરે સફર કરીને રવિવાર રાત સુધીમાં મથુરા આવવું હોય તો તમે આ ટ્રેન એ પસંદ કરી શકો છો. અને વાત કરવા ટ્રેનની સ્પીડની તો આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 63 કિલોમીટર હોય છે, અને મેક્સ ટુ મેક્સ સ્પીડ આ ટ્રેનની એ 130 કિલોમીટરની રહેતી હોય છે. અને આ ટ્રેનની ટોટલ 2037 કિલોમીટરનું અંતર કાપે છે, પરંતુ આ ટ્રેન એ અમદાવાદથી મથુરા માટે ખાલી 931 કિલોમીટરનું અંતર જ કાપતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના કોચિસની તો આ ટ્રેનમાં તમને ટોટલ 4 જનરલ કોચ જોવા મળે છે, 6 સ્લીપર ક્લાસ જોવા મળે છે, 6 3 ટાઈ એસી જોવા મળે છે, 2 2 ટાઈ એસી કોચ જોવા મળે છે, અને એક અહીંયા ફર્સ્ટ ટાઈ એસી કોચ જોવા મળતો હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને અમદાવાદથી મથુરા આવો છો તો વાત કરવા ટ્રેનના રૂટની તો આ ટ્રેન એ ગુજરાતમાં એવા અને આ ટ્રેન એ ગાંધીધામ બાગથી ચાલે છે, જે ગુજરાતમાં સમખીલિયાલી, ધાંગધ્રા, વિરમગામ જંકશન અને અમદાવાદ થઈને આ ટ્રેન એ નડિયાદ જંકશન, આણંદ જંકશન, છાયાપુરી, ગોધરા અને દાહોદ થી આ ટ્રેન એ મથુરા માટે આગળ જતી હોય છે. જો તમારે આ શહેરોમાંથી કોઈ પણ શહેરથી
મથુરા આવવું હોય તો તમે આ ટ્રેન પસંદ કરી શકો છો. અને વાત કરું આ ટ્રેનના ભાડાની, તો જો તમે આ ટ્રેનમાં સફર કરીને મથુરા આવી રહ્યા છો તો આ ટ્રેનનું ભાડું એ અમદાવાદથી સ્લીપર ક્લાસમાં 495 રૂપિયા, 3ટા એસીમાં 1305 રૂપિયા, 2ટા એસીમાં 2850 રૂપિયા અને ફર્સ્ટ એસીનું ભાડું અહીંયા 3115 રૂપિયા જ રહેતું હોય છે. એટલે ટોટલ અમદાવાદથી ટોટલ આ 7 ટ્રેનો ચાલે છે, જે અહીંયા મથુરા માટે અહીંયા અઠવાડિયામાં ચાલતી હોય છે. અને જો તમારે અઠવાડિયામાં કોઈ પણ દિવસે અમદાવાદથી સફર કરીને મથુરા આવવું હોય તો તમે આ ટ્રેન એ જોઈ શકો છો, કેમ કે આ ટ્રેન એ બધી અલગ અલગ દિવસે ચાલે છે અને અલગ અલગ ટાઈમે ચાલતી હોય છે. જો તમારે મથુરા આવવું હોય તો આ ટ્રેનોમાં આ ટાઈમિંગનું ખૂબ જ ધ્યાન રાખજો, કેમ કે જો તમારી આ ટ્રેનોના ટાઈમિંગમાં ભૂલ થઈ તો તમારી આ ટ્રેન પણ છૂટી શકે છે. અને આ બધી ટ્રેનોમાં એ જો તમારે સફર કરીને મથુરા આવવું હોય તો આ ટ્રેનોમાં તમે 2 કે 2.5 મહિના પહેલા જ ટિકિટ કન્ફર્મ કરાવી નાખજો, કેમ કે એન્ડ ટાઈમ ઉપર આ ટ્રેનોમાં ટિકિટ કન્ફર્મ નથી મળતી. પછી તમારે આ ટ્રેન તત્કાલ માટે વેઇટ કરવો પડતો હોય છે. અને જો તમારે આ ટ્રેનોમાંથી કોઈ પણ ટ્રેન વિશે મને પૂછવું હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને અમને ખબર છે તમે હજુ સુધી અમારા આ વિડીયોને એક લાઇક નથી કર્યો, એટલે જલ્દી તમારા આ વિડીયોને એક લાઇક કરીને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ વિડીયોને તમારા એ મિત્ર જોડે શેર કરી નાખો જેની જોડે તમે આ મથુરા ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો. મળીએ જ આવા નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.